માત્ર એક વખત ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવો અને અમે તમને ખાતરી આપીએ છીએ કે એક વખત ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવી અને ધાનેરાને પાણી ના મળ્યું તો કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટી તમારી પાસે વોટ માંગવા નહીં આવે એવી અમે સૌને તમને જાહેરમાં ખાતરી આપીએ છીએ। ત્યારે અહીંયા અનેક પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય, આમ તો ખેડૂતોની યોજના કરવા માટેનો કે બજેટમાં જોગવાઈ કરવા માટેનો સરકારને એની ઈચ્છા શક્તિ નથી, પણ અહીંયા તમારે તો કદાચ રાજસ્થાન નજીક હશે અને હમણાં બધા ખેડૂતોની માંગણીઓ આવી કે બેન અહીંયા ધાનેરા હોય કે આજુબાજુના વિસ્તારમાં હોય તો તમારે દારૂ મેળવવું હોય તો સહેલાઈથી મળી રહે, પણ ખેડૂતને યુરિયા ખાતર નથી મળતું। વાત સાચી કે ખોટી? અને એમાં પણ નેનો ખાતર ભેગું આપવાનું। અહીંયા રાજસ્થાન તમારા નજીક છે એટલે કદાચ રાજસ્થાનમાં તો દારૂની છૂટી છે એટલે કદાચ અહીંયા મળતું હશે, પણ મને એમ લાગે કે ધાનેરામ તો નહીં મળતું હોય। તાઈ ધાનેરામ દારૂ મળે કે નહીં મળતું? પાણી કરતા દારૂ વધારે મળે ને? તો આ બધું યુવા ધનથી બરબાદ થાય છે, એની પાછળ માત્ર ને માત્ર જવાબદાર હોય તો કોઈ સરકાર છે। અને નીચેના અધિકારીઓની ગમે એટલી ઈચ્છા શક્તિ હોય પણ તેનો રાજા ભક્ષી બન્યો હોય એ પ્રજાનું રક્ષણ ના હોય। ધારે રાજા ધારે તો એ પ્રજાને સુખી કરી કે છે, એના માટેના કાયદા કરી કે છે, એના માટેની યોજનાઓ બનાવી કે છે અને જે તે વિભાગ પાસે કડકાઈથી કામ કરાવી શકે છે। આજે આ ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે। જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે। આ પ્રમાણેનો અત્યારે કાયદો ને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કથળેલું છે, તો એની સામે આપણા પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે અને પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે ત્યારે આપણું યુવા ધન બચે, આપણા ખેડૂતોને પાણી મળે અને સૌથી વધારે કોઈ કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કર્યો હોય તો એ ખેડૂતોના દેવા માફ કરવા માટેનો સૌથી બીડું ઝડપ્યું હોય તો એ ઝડપ્યું છે। આજે આ મારી ધોળી ભાગડીઓ બેઠી છે, એમના એક પણ હાથ 12-8 ના ઉતારા એ દેવા વગરના નહીં હોય, બોજા વગરના નહીં હોય। વાત સાચી કે ખોટી? ખેડૂત એ દેવામાં દટાઈ ગયો છે અને જ્યારે ખેડૂત દેવામાં દટાઈ ગયો હોય ત્યારે એને ના યુરિયા ખાતર મળે, ના એને સિંચાઈનું પાણી મળે અને ના એને દેવા નાબૂદીનો એટલે દેવા માફી માટેનો ના સરકાર કોઈ વિચાર ના કરે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આપ સૌને ખાતરી આપે છે કે એક વખત કોંગ્રેસની સરકાર લાવો। 10 વર્ષ પહેલા મનમોહનસિંહની કેન્દ્રમાં સરકાર હતી, સોનિયાજીની સરકાર હતી, તો એક ઝાટકે 71 લાખ કરોડના દેવા એ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીએ માફ કર્યા હતા કે નતા કર્યા? અને એ ટાઈમે અત્યારે કરોડોનો દેવા નાબૂદીનો ફાયદો લેનાર એ જે અત્યારે ભાજપના નેતાઓ એ ટાઈમે કહેતા હતા કે આ તો ચોરોને મદદ કરવાની વાત કોંગ્રેસ પાર્ટી કરે છે અને સૌથી વધારે દેવા નાબૂદીનો લાભ લીધો હોય તો એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લીધો હતો। ત્યારે આપ સૌને સંકલ્પ કરીને એટલું જ કહીએ છીએ કે આવનાર સમય માટે આ અત્યારે નથી ચૂંટણી, અમે તમારી પાસે વોટ માંગવા નથી આવ્યા। ચૂંટણી હોય ત્યારે તમારે વોટ જેને તમારો હાથમાં ગળે એને આપો છો, પણ આજે અમે તમારી લડાઈ લડવા માટે આવ્યા છીએ અને લડાઈ એવી લડીએ કે જે પરિણામલક્ષી હોય। તો આવનાર સમયની અંદર સાથે મળીને આ ખેડૂતોના હિતની લડાઈ એ કોંગ્રેસ પાર્ટી લડવાની છે અને એમાં ખેડૂતો ખૂબ સાથ સહકાર આપે એ અપેક્ષા સાથે અહીંયા મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા, ટ્રેક્ટર રેલી કાઢીને બધાનું સન્માન કર્યું અને આ જે કઈ મુદ્દાઓ છે એ બોડી સરકાર એ નથી સાંભળતી અને એનો અવાજ કોંગ્રેસ બનીને સરકાર સુધી પહોંચાડીને આપણા પ્રશ્નો હલ કરે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર।